હવે આગળના પરફોર્મન્સ માટે હું કોમલ ડાભી મેમને બોલાવવા જઈ રહી છું. તો પ્લીઝ જોરદાર તાળીઓથી તેમનું સ્વાગત કરીએ. Good afternoon everyone, respected principal, teacher, parents and my dear friends. આજે હું એક એવા સુંદર સંબંધ વિશે બોલવા આવી છું કે જે દરેકના જીવનમાં વિશેષ સ્થાન ધરાવે છે. મિત્રત્વ, ફ્રેન્ડશિપ. મિત્રતા એ માત્ર એક સંબંધ નથી, એક અનોખો બંધન છે, એક ભાવનાત્મક જોડાણ છે જે જીવનને સુખદ અને યાદગાર બનાવે છે, જે સુખ અને દુઃખ બંનેમાં સાથે ઊભા રહે છે, જે અમારા હાસ્ય અને આંસુઓ બંનેમાં સાથીદાર બને છે. મિત્રતા એ માત્ર આનંદ અને મજાક કરવાની બાબત નથી, પણ તે એકબીજાને સહાય કરવાનો અને એકબીજાને સમજવાનો, જરૂર પડે ત્યારે એકબીજાની પાછળ ચટ્ટાન બનીને ઊભા રહેવાનો સુંદર સંબંધ છે. આજના આ ઝડપભર્યા અને ટેકનોલોજીથી ભરેલા યુગમાં જ્યાં સંબંધો માત્ર સ્કીન સુધી સ્કીન રહ્યા છે, તે હૃદયથી હૃદય જોડાતા નાતાને સાચવી રાખવાનો ખૂબ જ જરૂરી છે. તો ચાલો આપણે આ સંબંધને આપણી સમક્ષ નિહાળીશું. બધાને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણા બાળકો ફ્રેન્ડશિપ પર કંઈક સુંદર પ્રોગ્રામ રજૂ કરશે, તો ખૂબ જોરદાર તાળીઓ. किसी के हाथ में हीरा, किसी के कान में हीरा, किसी के हाथ में हीरा, किसी के कान में हीरा. मुझे हीरे से मतलब क्या, मेरा तो यार है हीरा.
આવી ગઈ હશે. તો તમે લોકો પણ થોડો સમય કાઢીને તમારા મિત્રને યાદ કરી લેજો. ધન્યવાદ. दोस्ती दुनिया का सबसे खूबसूरत रिश्ता है जो बिना ही स्वार्थ के निभाया जाता है. इस परफॉर्मेंस से जूनियर केजी के बच्चों ने ये बताया है कि दोस्ती क्या होती है. तो अब अगले नेक्स्ट परफॉर्मेंस के लिए बढ़ते हैं. अब मैं बुलाने जा रही हूँ हेतल मैम को. प्लीज उनके लिए जोरदार तालियां.